સુરતમાં મેઘતાંડવની સ્થિતિ 2 દિવસના વરસાદથી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીમાં ગરકાવ 1200થી વધુ લોકોનું સ્થળાંતર એનડીઆરએફની 1 એસડીઆરએફની 3 ટીમો સુરતમાં તૈનાત આજે પણ તમામ શાળાઓ બંધ કલેક્ટરે કામ સિવાય બહાર ન નીકળવા કરી અપીલ આજે પણ સુરતમાં ભારે વરસાદનું યલો એલર્ટ નવસારી અને દાદરા નગર હવેલીમાં વરસાદથી ખોરવાયું જનજીવન તમામ શાળા કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર મધુબન ડેમના 8 દરવાજા ખોલાયા નવસારીની પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી ગણદેવીના ફાયર વિભાગે પાણીમાં તણાતી કાર અને ચાલકનું કર્યું રેસ્ક્યુ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 195 તાલુકામાં વરસાદ આજે નવસારી ડાંગ વલસાડમાં ઓરેન્જ તો નર્મદા દાહોદ છોટાઉદેપુર અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ રાજ્યના 11 ડેમ હાઈ એલર્ટ પર તો 3 ડેમ એલર્ટ ઉપર ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા વેધર વોચ ગ્રુપની યોજાઈ બેઠક સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા તમામ વિભાગો સજ્જ આરોગ્ય મંત્રીએ કહ્યું રાજ્યમાં દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ તો રાજ્યમાં 3 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી દરિયાકાંઠે લગાવાયા 3 નંબરના સિગ્નલ દેશના તમામ ભાગોને થોડા દિવસમાં જ કવર કરી લેશે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે ઉત્તર પ્રદેશ હરિયાણામાં ભારે વરસાદની આગાહી કેરળમના વાયનાડમાં ભારે વરસાદને કારણે ટનલ પ્રોજેક્ટ પર ભૂસ્ખલન 3 લોકોના મૃત્યુ 7 લાપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઇન્ડોનેશિયાના ઐતિહાસિક પ્રમામ્બન મંદિરની લેશે મુલાકાત સૌથી મોટા હિન્દુ મંદિરના પરિસરના જીર્ણોદ્ધાર યોજનાનું કરશે સંયુક્ત ઉદ્ઘાટન પ્રમ્બાનન મંદિર યુનેસ્કોના વિશ્વ ધરોહર સ્થળમાં સામેલ વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર તેમની યાત્રાના બીજા ચરણમાં પહોંચ્યા કુવૈત તેમના સમકક્ષ સાથે કરશે મુલાકાત વિભિન્ન દ્વિપક્ષીય મુદ્દાઓ અંગે પણ થશે ચર્ચા તો બહેરીન યાત્રા દરમિયાન ભારતીય સમુદાય સાથે પણ કરી મુલાકાત અમેરિકાએ ઈરાન પર ફરીથી શરૂ કર્યા હવાઈ હુમલા અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે આ બાબતની પુષ્ટિ કરી કહ્યું ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં કોમર્શિયલ જહાજો પર કરેલા હુમલાનો આપ્યો જવાબ તો ઈરાનનો અમેરિકા સામે વચગાળાના યુદ્ધ વિરામનો આરોપ અને ફીફાનો રોમાંચ યથાવત આર્જેન્ટિના 13 મિનિટમાં 3 દમદાર ગોલ કરીને ક્વાર્ટર ફાઇનલમાં મિસ્રને 3-2થી હરાવ્યું તો પેનલ્ટી શૂટઆઉટમાં કોલંબિયાને હરાવીને સ્વિટ્ઝરલેન્ડનો પણ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ